શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. અગાઉના વિડીયોમાં આપણે યમુનાષ્ટકના 2 શ્લોક ભાવાર્થ અને ટીકા સહિત જોઈ ગયા. આજે આપણે હવે પછીના શ્લોકને ભાવાર્થ સહિત જોઈશું. હવે જોઈએ ત્રીજો શ્લોક. ભુવન ભુવન પાવની મધિગતા મને કૈશ્વને પ્રિયાભિરિવ સેવિતા સુખમયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. શ્લોકનો ભાવાર્થ છે: શ્રી યમુનાજી પૃથ્વી પર પધારીને ભક્તોના શરીરરૂપી ભુવનની ભગવદ સેવાને માટે એટલે કે ભગવદ સેવાને યોગ્ય થાય તેવી શુદ્ધિ કરે છે. બધા શ્રી ગોપીજનો જેમ શ્રી યમુનાજીનું સેવન કરે છે તેવી રીતે અનેક પ્રકારના કલરવ શબ્દ કરનારા પોપટ, મોર અને હંસ વગેરે બધા પક્ષીઓ વડે શ્રી યમુનાજી સેવિત છે. શ્રી યમુનાજીના શ્રી હસ્તરૂપી તરંગ જ્યારે કિનારા પર આવે છે ત્યારે શ્રી હસ્તમાં ધારણ કરેલા કંકણમાં મુક્તાફળ રૂપી વાલુકા પ્રકાશિત થાય છે. ઉભરેલા નિતંબરૂપ તટવાળા શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા છે. એવા શ્રી યમુનાજીને આપણે સૌ નમન કરીએ. આ શ્લોકની ટીકા જોઈએ. પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજી ભક્તોને ભગવદ ભાવ સંપાદન કરાવીને અન્ય ભાવથી એટલે કે બીજા ભાવોથી રહિત કરે છે તથા ભગવદ સેવાને યોગ્ય શારીરિક શુદ્ધિ કરે છે. તે રીતે લોકોને પવિત્ર કરે છે. જેવા પ્રકારે સર્વ ગોપીજનો શ્રી યમુનાજીનું સેવન કરે છે તેવી રીતે અનેક શબ્દવાળા સુક, મયુર, હંસ વગેરે સર્વ પક્ષીઓથી પણ શ્રી યમુનાજી સેવિત છે. તરંગ કિનારા ઉપર આવતા જ પ્રસરી જાય છે. તે સમયે વાલુકા પ્રકાશિત થાય છે. તે વાલુકા નથી, પરંતુ તરંગ તો શ્રી યમુનાજીના શ્રી હસ્ત છે. તે ઉપર જે કંકણ ધારણ કરેલા છે તેમાં જે મુક્તાફળ મોતી લાગેલા છે તે પ્રકાશિત થાય છે તથા ઊંચા તટ નિતંબ રૂપ છે તેમાં તરંગના બલથી વાલુકા લાગે છે. તે શ્રી હસ્ત નિતંબ પર લગાવ્યા હોય તેવી રીતે શોભે છે. તેમાં વાલુકા જે પ્રકાશે છે તે કંકણના મુક્તા ફળ છે. ભક્તોના 4 રૂપ મુખ્ય છે. તેમાં ચતુર્થ યુથના મુખ્ય શ્રી યમુનાજી છે. તેવા આપને નમન સિવાય બીજું જીવ કરી પણ શું શકે? તેથી શ્રી આચાર્યજી સર્વ સેવકોને આજ્ઞા કરે છે, આવા શ્રી યમુનાજીને તમો સર્વ પણ નમન કરો. હવે ચોથા શ્લોકમાં શ્રી યમુનાજીના ભગવાન સમાન જ ધર્મો છે તે દર્શાવવા ઉભયના સમાન ધર્મપણાનું નિરૂપણ કરે છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આ શ્લોકનો ભાવાર્થ છે: અનંત ગુણોથી ભૂષિત શિવ, બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવેલા સઘન મેઘ સમાન કાંતિવાળા ધ્રુવ, પરાશર વગેરે ઋષિઓને સકલ મનોરથ દેનારા
વિશુદ્ધ મથુરાજી જેમના તટ ઉપર છે એવા સઘળા ગોપ ગોપાંગનાઓથી શોભાયમાન તેમજ કૃપા સાગર શ્રી કૃષ્ણના આશ્રયમાં રહેનારા હે શ્રી યમુનાજી, મારા મનને સુખ થાય એમ કરો. આ શ્લોકનો ભાવાર્થ છે, શ્રી ઠાકોરજી જેમ અસંખ્ય ગુણો વડે અલંકૃત છે, તો રાસોત્સવાદિકમાં અનંત રૂપ ધરવાવાળા ભગવાનના ગુણો વડે શ્રી યમુનાજી અલંકૃત છે. ઐશ્વર્ય વગેરે ઉભય મંદ મંદ વર્ષાયુક્ત શ્યામ મેઘ જેવા શોભાયમાન છે. ધ્રુવ તથા પરાશરને હંમેશા નિરંતર સર્વ પ્રકારના ઈચ્છિત દેવાવાળા ભગવાન તથા શ્રી યમુનાજી છે. શ્રી ઠાકોરજીની સમીપમાં અત્યંત શુદ્ધ શ્રી મથુરાજી છે તથા શ્રી યમુનાજીના તટ ઉપર જ શ્રી મથુરાજી છે. સમગ્ર ગોપ તથા ગોપીજનોના સમૂહથી વીંટળાયેલા શ્રી ઠાકોરજી છે. તેમ શ્રી યમુનાજીના કિનારે ગોપ ગોપીજનોને પ્રથમ શ્રી ઠાકોરજીના સંબંધનો અનુભવ થયો છે. તેથી સઘળા ગોપ ગોપીજનો વડે શ્રી યમુનાજી પણ વીંટળાયેલા એટલે કે ઘેરાયેલા છે. કૃપારૂપ સમુદ્રના આશ્રયનું સુંદર સ્થાન શ્રી ઠાકોરજી છે. તેથી કૃપારૂપ સમુદ્ર શ્રી ઠાકોરજીનો જ આશ્રય કરીને રહે છે. એવા જ ષડ ધર્મયુક્ત હે શ્રી યમુનાજી, આપ પણ અપાર કરુણા સાગર શ્રી ઠાકોરજીમાં ઓતપ્રોત છે. જેથી આપમાં જે ઓતપ્રોત થાય છે, મળે છે, તે આપના બળથી જ શ્રી ઠાકોરજીમાં મળે છે. માટે આવા સળધર્મયુક્ત તથા કૃપાના સાગર જેમાં નિવાસ કરી રહે છે તેવા શ્રી ઠાકોરજીમાં મારું મન ભાવ સહિત આનંદનો અનુભવ કેવી રીતે કરી શકે તે આપ વિચારો, અથવા ભગવદ સ્વરૂપના અનુભવનું મારા મનમાં જે પ્રકારે સુખ થાય તેવી ભાવના આપ આપના મનમાં કરો કે જેથી આપના મનમાં એ વિચાર થતા જ તે સુખ મને મળશે. તો વૈષ્ણવો, આવો પરમ સુખ પુષ્ટિ માર્ગ સિવાય બીજે ક્યાં શક્ય છે? આપણે આ વિડીયોમાં યમુનાષ્ટકના ત્રીજો અને ચોથો શ્લોક ભાવાર્થ અને ટીકા સહિત જોયા, અને હવે જે બાકી શ્લોક છે તે પછીના વિડીયોમાં જોઈશું. શ્લોક બોલવામાં તથા તેમના ભાવાર્થ અને ટીકામાં જો કાંઈ પણ ક્ષતિ હોય તો ક્ષમા કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને પુષ્ટિ માર્ગના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા હૃદયથી જય શ્રી કૃષ્ણ.